હેલો ગાઈસ, અમે ને 5 જણા 5-7 જણા આવ્યા હતા. તો આજે કોઈ ભૂત જેવું કંઈક દેખાણું હોય અંધારામાં. અહીંથી અમે જતા હતા પ્લેટફોર્મ ઉપરથી, તો અંધારામાં ભૂત જેવું કંઈક દેખાણું છે. તો અમે 3 જણા અહીંયા છે, જે એક આ ભાઈ છે, એક આ ભાઈ છે અને એક હું હો. ઓલા આવવાની બીક લાગે એ ત્રણે અહીંયા ઊભા છે. ત્રણેયની એટલી વૈડી અમારા આ બે તો લીટી હો. આનંદભાઈ આવી ગયા છે. હેલો ગાઈસ, તો આવી ગયો છે આપણા નવા વ્લોગમાં. તો આવી ગયા જો આ ભાઈ જો થાકી ગયા છે. એમાં કાંઈ નથી તોય થાકી ગયા છે. અને આ સવારે લાગી હતો હવે નતો આવ્યો. તું સવારે સ્કૂલે જાવ, વેકેશન નથી પડી ગયું? કાર્તિક થાકી ગયો. કાર્તિક થાકી ગયો. આ નજીક તો આપણે બેન જ છે. દેખા દે મોટું દેખા દે ન્યુ પ્લેયર જો છક્કાગીરી ચાલુ કરી નાખી મારી ભાઈ નૈતિક શું કઈ ખબર નૈતિક મારો છોકરો જો ઉભો રે જો મારે હે કે નહીં એને હે. આ તો તું મોટો કે હું મોટો ઈ કરે જોવાયો તો મોટો. હવે બધા જો ઉતરવાનું ચાલુ કર્યું છે વારા ફરતી. અમે બધા ધીમે ધીમે ઉતરાયા. આમ જો કેવડી મોટી છે, કેટલી એલા એમ પડશે ગાઈસ નો. એલા એ ગાઈસ નો એમ પડશે કાકા. જો ખાલી નો કરી જાય પગ પગમાં. બધા જો હવે બધા ધીમે ધીમે ઉતરી છે અને આમ જવાનું છે. આપણે જોઈને આવ્યા બધાની ફાઈટી તો બધા ભાગ્યા છે. આ સીડી હરકી રાખજે, ભાગવામાં હોવા રહેવી જોઈએ કાકા. એકે ભાગવાની હોવા નહીં રહીએ. આમ લીટી જ મેકવાની જો આમ જોઈ લ્યો. બાકી આ બધા જો બધા ઊભા જ છે. ઓલો આનંદ આવ્યો ને, આનંદ ત્યારે ભાઈ સિરિયસલી બધાની ફાટે છે. આપણે રહ્યું ને આજે સિરિયસલી જાય. ઓલા બધા ભાગી ગયા. તાર મોબાઈલ ક્યાં? જો ગાઈસ મોબાઈલ જો મારા હાથમાં. લાઈટ કર એમાં ઈ બધાને બહુ બીક લાગી રહ્યો. આમ જોઈ લ્યો ઓલા બધા ભાગી ગયા. 4 5 આમ બે જ અહીંયા બધા ભાગી ગયા. દિવાલ ચડવા મહિના બધાને કેટલી બીક લાગી ફૂલ ફાઈટી છે. એમાં એવું હતું બોલો ગાઈસ કઈક દેખાય જો ખુરાઈ જો વાળ ઉડે છે જો. ઉપર ભાઈ જો તમને દેખાય છે, તમને દેખાતું જો દેખાય છે એની અંધારું હોય ને તો ઓલા બધા ભાગી ગયા. બધા ચુમંતા થઈ ગયા. જોવા જાય ફાટે છે બહુ. ચાલીકોથી ગાડી આવે છે આગળથી. અહીંયા રહ્યું ને આ સાઈડ ડબ્બાની લાઈન કરી હતી. અહીંયા ડબ્બાની ગાડી અહીંયા આવે ને ટ્રેન, તો એ ટ્રેનના ડબ્બા બધા ઉતારીને આખો સાઈડમાં મેકતા હતા. અને એ ટ્રેનના ડબ્બા જે સાઈડમાં મેકે છે ને એની ઉપર જ ચડે. અને જો આ જે ઘર જેવું તમને દેખાય ને, જે ખંડર જેવું, એમાંથી બહાર દેખાતું હતું. એમાંથી બારી જેવું હોય ને એમાંથી બહાર આંખું જેવું આવ્યું હતું. રાતના બહુ મોડું થઈ ગયું આજે. ખાલી અમે આવ્યા હતા ખાલી એમનામાં જ. હવે અહીંથી આગળ જતા અમને ફાટે છે, કેમ કે આ ઘર છે ને આજે એની અંદર જ છે. કેમ કે એની અંદર જોવા મળે છે હા અવરનેવર. અત્યારે અમે હમણાં 5 મિનિટ પહેલાં અહીંયાથી ને જોવાનું હતું. અમે અહીંયા લગી જ આવ્યા હતા. આટલે લગી જ આવ્યા હતા. આ થાંભલો અહીંયા જો થાંભલો તમને દેખાતો હોય તો લાઇટ કરી. આ થાંભલો રહ્યો ને, થાંભલાની અહીંયા જ અમે ઊભા હતા. ડોકું જ આમ ઉડે છે, બાકી બીજું કાંઈ નહોતું ઉડતું, ખાલી ડોકું જ ઉડે છે. અને બધા જોઈને ફાઈટી હલચલ જો લ્યા. ઓલી છેલ્લી બારી છે ને, છેલ્લી બારી આ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં છેલ્લી બારી છે ને, અહીંયા હલચલ થાય છે. ઓલા બધાની તો એવી ફાઈટી છે ને તો એ બધા ભાગી ગયા છે.
અને હવે અમે આમ થાય કે એ અહીંયા લગી નથી જવું અત્યારે 2 જ છે અમે અને બેયની બહુ ફાટે અત્યારે 6 જણા હતા એમાંથી હવે અમે ચાર તો વ્યા ગયા અમે બે. છ જણા આવ્યા હતા અને 5 મિનિટ ને તો કૂતરું બાજુમાં આવ્યું ને તો બધા ફરકી ગયા તો બધા શું મનતા એમાં વારાફરતી બધા ઉતર્યા હેઠા ચાલો હાઈલા જાય જોતા આવી શું છે કાંઈ બીજું કાંઈ લાગે તો એક ઉતરીને જાલીકોર આવ્યા ને ત્યાં અમે બે આગળ હાઈલા જાય વાતું કરતા કે આવી રીતે હતું ના હતું ને તે હતું અને હવે જો અહીંયાથી view જો હવે જો અહીંયા હે નહીં હવે જો મને મારી ફાટે છે અમે પાછળ ન આવે અમારા હમણાં ભરાઈ જ જવાના છે અમે પાછળ જો આવ્યું ને તો અવાજ ઝાંઝરી જેવો અવાજ આવતો હોય છે અને કાંઈક આમ દોડતું હોય ને પ્લેટફોર્મ ઉપર દોડતું હોય ને એવું દેખાય લાઇટો બધી શું બંધ થઈ ગઈ હોય ને અમુક જ લાઇટ ચાલુ હોય અત્યારે એવી ફાટે છે ને અમુક લાઇટો ચાલુ હોય અને મોસ્ટ ઓફ બધી લાઇટો બંધ થઈ ગઈ હોય કેમ કે રાતે અહીંયા લગી ચાલુ હોય બધી લાઇટો કેમ કે મેન રેલવે સ્ટેશન અહીંયા લગી જ છે અહીંયા તો રહ્યું ને ખાલી એમના પ્લેટફોર્મ છે થોડું ઘણું કે ઓલી મોટી ગાડી આવે ને તો એ ગાડીને રહ્યું ને અહીંયા લગી લઈ આવે એટલે ભાગવા મહિના આમ બે તો ખાલી આમ જોઈએ જ છીએ લાઇટો કરી મોબાઈલની લાઇટ કરીને જોવા જ રહ્યા ખાલી એવી ફાઇટીને આમ ન કે રૂવાટા આખા વારના ની બધા ઊભા થઈ ગયા મારા તો બહુ ફૂલ ફાઇટી ભાઈ સિરિયસલી બહુ ફાઇટી અને આ ભાઈ અમારે જોઈ લ્યો હજી અમે બેઠા ને તો અહીંયા બેઠો વાતું કરે ને હમણાં અહીંથી અમે વહી જઈશું ને એટલે એ પાઇપ ભાગી જાય છે એ ભાઈને બહુ ફાટે તે પોકારે વાત કરે છે લપ હાલે તો અમે બેઠા અહીંયા ઊભા એટલે એ વાત કરી શકે કે અમે પહેલાંથી ભાગી ગયો હોય અમારા ભેગા જેટલા આવ્યા હતા ને બધા ભાગી ગયા એક ન હોય કાંઈ ને બેઠો હોય બાકી આલી કોઈ જો બધું અંધારું હોય આ અત્યારે છેલ્લી એક લાઇટ હમણાંથી ચાલુ રાખે આ લોકો કે આ લોકો અહીંયા શું કાંઈક ને કાંઈક દેખાય છે ને અહીંયા ઘણી વાર એ લોકોનું કંઈક કામ હોય ને અહીંયા અલગી આવે છે ને તો એ અહીંયા એક સાયકલ એક રાખી છે એ લોકોએ એ સાયકલ લઈને પ્લેટફોર્મ ઉપર હલાવીને લઈ આવે છે તો એના માટે અહીંયા થાંભલામાં લાઇટ ચાલુ રાખી એન્ડ કરીને જઈએ કેમ કે હવે અમારી બહુ ફાટે છે ને બધા વયા ગયા છે આમ બે જ હવે વૈતા દેખાણો તો હવે તો એના હાથનું નિશાન જો હોય તો ધીમા ઉપર છે હવે કી છે કોમડીક હોય છે જો હવે અહીંયા રમવા આવીને દિવસમાં તો કોઈ દી ખબર જ છે કે ભૂત દેખાય જ નહીં કેમ કે એની તડકાની હિસાબે એ ઓલી થઈ જાય અને રાતે ખરેખર રાત સ્પેશિયલ એના માટે છે રાતે સ્પેશિયલી બહાર આવે ને આવે બે જ કેમ કે નક્કી કે દિવસમાં સૂતું હોય ને રાતે હવે ઉઠીને એ બધા એને પથ્થર ખાંડે આપણે એવું ન કહેવાય ફાટે સોરી ભૂતભાઈ અમે કાલ અહીંયા નહીં આવી કે ખબર ને ભૂત આપણી અંદર કરી જાય છે આપણી આત્મામાં આપણા શરીરની અંદર કરી જાય છે તો એ ખાલી હવા પવનનો ઝોકો હોય ને હવાની જેમ એને કરતા ખાલી મિલીસેકન્ડ જ લાગે હા પવનનો ઝોકો હોય ને હવાનો એવો ઝોકાની જેમ જ આપણે અંદર કરી જાય હૂપ કરતો આમ અંદર કરી જાય એટલે ઘણી વાર એવું થાય ભાઈ થેન્ક યુ સો મચ ફાટે એવી હવે જોવાની ઈચ્છા છે અને ફાટે છે બે વસ્તુ થાય છે અરે ખાલી જરાક એનું ઝલક એવી ઝલક દેખાય છે કે અવાજ આવે કે ઝલક તો રૂવાટા ઊભા થઈ જાય શરીરના આખા વાળમાં તો એવું ઓલું થાય ને તંબી બોલી જાય એવી તો થેન્ક યુ સો મચ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો અમારે જોવા માટે શેર કરજો માટે